પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। માતરમાં સામાજિક તત્વોનો આતંક, નિકુંજ ચૌહાણના ઘર પર 4 રાઉન્ડ ફાયરિંગ। માતરમાં વહેલી સવારે 4 વાગે 4 રાઉન્ડ ફાયરિંગની ઘટના બની હતી, જેમાં નિકુંજ ચૌહાણ નામના વ્યક્તિના ઘર પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું। અસામાજિક તત્વોએ અગાઉ ગાડીથી ટક્કર મારી ને પાડી દીધો હતો, તેવા ઝપાઝપી પણ કરી હતી। આ શખ્સોએ નિકુંજના ઘરે આવીને હુમલો કર્યો હતો। અસામાજિક તત્વોએ બંદૂક કાઢી ફાયરિંગ કર્યું હતું, તેમજ ગાડી પર ફાયરિંગ કરાયું હતું। આ ફાયરિંગ ઘટનામાં 5 જેટલા વ્યક્તિઓ સામેલ હોવાનું જાણવા મળ્યું છે। હુમલાખોરોએ નિકુંજના મમ્મીના માથા પર પણ બંદૂક મૂકી હતી। અમદાવાદના કેટલાક અસામાજિક તત્વોએ ઘરે આવી 4 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું। રિપોર્ટર પ્રતિક ભટ્ટ, ખેડા। મુકુંદભાઈ દીપકભાઈ ચૌહાણ સાહેબ, હું માતરથી આવતો તો ગાડીવાળાએ મને ટક્કર મારી પાડી દીધેલો। એમાં અમારે ઝપાઝપી થઈ હતી, પછી ગાડીવાળો ઝપાઝપી થઈ, પછી ગાડીવાળો જતો રહ્યો। પછી આજે સવારમાં આવ્યા 3:30 ને 4 ની વચ્ચે આયા અને મને ગાડી રિવર્સ મારા ઘર આગળ રિવર્સ મારી દીધો। મને અહીંયા આગળ એવું કીધું કે મુકુંદભાઈ નું ઘર કયું, તો હું પેલા ડ્રાઈવરને ઓળખી ગયો। પછી એને મેં કીધું કે મુકુંદભાઈ નું ઘર કઈ બાજુ, મારા બચવા માટે મેં કારણ કર્યું। પછી હું ઊભી રહેલો, પછી પેલો ભાઈ ઉપર જ આવી ગયો ડાયરેક્ટ। તો હું દરવાજો તોડીને પેલી બાજુ નીકળી ગયો મારા કાકાને બોલાવવા માટે। પછી હું એ બાજુ નીકળી મારા કાકાને બધાને બોલાવી લાવ્યા। પછી પાછા અમે આવ્યા, બધા ભેગા થઈ ગયા। એટલે એ ભાઈ બંદૂક કાઢી એટલે અમે મારા જીવના લીધે હું નાહી ગયો એટલે ફરી પાછા નાહી ગયો, ફરી એમને ફાયરિંગ ચાલુ કરી દીધું। મારા મમ્મીના માથા પર બંદૂક મેળી દીધેલી અને ફાયરિંગ અહીં બી કરેલી છે। 5 જણા હતા એવા। પછી એવા જતા રહ્યા અને ફરી માતર પોલીસ સ્ટેશન મેં ફોન કર્યો, અરજી કરી। બસ આ રીતે હવારમાં ગાડી લઈને આવ્યા હતા, તમંચો બતાવ્યો અને મારો જીવ લેવા હુમલો કર્યો હતો। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।